ફ્રેન્ડ્સ, શું તમને દશાંશ અભિવ્યક્તિ ઓળખવામાં મિસ્ટેક થાય છે? કયો અપૂર્ણાંક શાંત દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે અને કયો અપૂર્ણાંક અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ દર્શાવે છે? અને એમાં એ સમજવા માટેની હું શોર્ટકટ ટ્રીક લઈને આવી છું. તમારે જો એ સમજવી હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શીખીશું કોઈ પણ અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં ફેરવતા અને કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એ જાણીશું. દશાંશ અભિવ્યક્તિ 3 સ્વરૂપની હોય છે: શાંત દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ અને અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. સૌપ્રથમ આપણે શીખીશું શાંત દશાંશ અભિવ્યક્તિ. હવે શાંત દશાંશ અભિવ્યક્તિમાં કોઈ પણ પૂર્ણાંક આપેલો હોય તેનો ભાગાકાર કરતી વખતે શેષ 0 આવે અને ભાગફળ અમુક સ્થાને જઈને અટકી જાય તેવા પ્રકારની અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. ઉદાહરણ તરીકે 1/5 તો ભાગના ચાલે એની શૂન્ય, અહીંયા પણ દશાંશ મૂકીશું. 0, 5, 2, 10. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા શેષ 0 આવી ગયો અને ભાગફળ અહીંયા અમુક સ્થાન પછી અટકી ગયું, એટલે આ પ્રકારની અભિવ્યક્તિ એ શાંત દશાંશ અભિવ્યક્તિ કરી શકાય. આપણે બીજું ઉદાહરણ લઈએ. 4 પૂર્ણાંક 1 અષ્ટમાંશ. આનું સાદુરૂપ આપતા 8 ચોક 32 અને 1 33 અષ્ટમાંશ થશે. અને ભાગાકાર આ રીતે થશે: 8 ચોક 32, 1 0, 8 એકા 8, 2 0, 8 દુ 16, 8 પંચા 40. તો દેખો મિત્રો, આ બધી શેષ, અહીંયા શેષ 0 આવી ગઈ અને ભાગફળ આ 5 પછી અટકી ગયું. એનો મતલબ કે આ પ્રકારની અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ છે અને આ પ્રકારનો દાખલો તમે સ્વાધ્યાય 1.3 માં જોઈ શકો છો. હવે આપણે શીખીશું બીજી દશાંશ અભિવ્યક્તિ, અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. હવે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિમાં આપણે જે ભાગાકાર કરીશું અપૂર્ણાંકનો, એમાં ભાગફળ આવશે, તેમાં એક યોગ્ય પેટર્ન જળવાઈ રહેશે. ઉદાહરણ તરીકે 10/3, 10/3, તેનો આપણે ભાગાકાર કરીશું તો 3 × 9, 1 3 × 9, 3 × 9, 3 × 9. દેખો મિત્રો, અહીંયા આ યોગ્ય પેટર્ન જળવાઈ રહી છે, એટલે આ પ્રકારની અભિવ્યક્તિને અનંત આવૃત અભિવ્યક્તિ કહે છે. દેખો બાળકો, હવે અનંત આવૃત અભિવ્યક્તિની હું એક શોર્ટકટ ટ્રીક તમને કહું છું કે જે પણ અપૂર્ણાંક આપ્યો હોય તેના છેદમાં 3, 7, 11 કે 13 હોય તેવી અભિવ્યક્તિ અનંત આવૃત અભિવ્યક્તિ જ હોય છે. તેવી જ રીતે શાંત દશાંશ અભિવ્યક્તિની પણ એક શોર્ટકટ ટ્રીક તમને કહું છું, તે ધ્યાનથી સાંભળજો. જે અપૂર્ણાંક આપ્યો હોય તેનો છેદ 0, 2, 4, 5 કે 8 હોય તેવી અભિવ્યક્તિને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે.